આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ બોટાદ સેવા સદન માંગ ભાજપા સરકારના ખોટા પ્રચાર બેનરથી થતો હોય તેનો વિરોધ કર્યો હતો। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી, રમેશભાઈ માખમાર, ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, જાકીરભાઈ સંધી। તાલુકામાં હું આયાસ આજે મોટા તાલુકા સેવા સદનમાં અમે એક નિવૃત્ત અધિકારીના સંપર્ક માટે આવ્યા હતા કે આપની તમામ કામગીરી છે એ આમ જનતાને માટે તમે સારા કામ કર્યા છે એટલે મેં આજે વિધાનસભામાં સન્માન કરવા આવ્યા હતા। પણ અમે નીચે આવ્યા એટલે આ બોર્ડ અમને દેખાનું 25 કરોડ લોકો જે રહ્યા ગરીબી રેખાથી ઉપર આવ્યા છે એવા હોર્ડિંગ આ લાગ્યા છે। હવે 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર કઈ રીતે આવ્યા છે, એવા સર્ટિફિકેટ કોને આપ્યા છે? એટલે આ ભાજપ સરકારના ભય અને ભૂખના ભ્રષ્ટાચારનો એક જીવતો જાગતો આ પણ નજરાણું છે કે અધિકારીઓએ અહીંયા બોર્ડ ન લગાવવા જોઈએ, એના બદલે બોર્ડ લગાવવું અહીંયા જો એટલું છે સર્વાંગી વિકાસ અને તટસ્થી વિકાસ 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે। તો ભાઈ આ લોકોને ઘરે ઘરે તમે 15 લાખ રૂપિયા ખાતામાં નાખ્યા છે તો લોકો ગરીબીથી ઉપર આવ્યા હોય એટલે આવા તમારા ભ્રષ્ટાચારને છુપાવવા હાટું ખોટા બણગા ફૂંકવાનું બંધ કરો, સાચા કામ કરવાની ટેવડ રાખો, અધિકારીને એમના કામમાં રહેવા દો અને તમારા દબાણમાં એ લોકો ન રાખો। અધિકારીને કામ કરવું છે પણ તમારા ભયથી કામ કરતા નથી એવું મારું માનવું છે અને આવા હોર્ડિંગ અહીંયા લાગવા ન પડે। આ કચેરી આમ જનતાની છે, કોઈ ભાજપની પાસે કચેરી નથી। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।